નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની યુટ્યુબ ચેનલમાં હું મકવાણા દર્શના આપ સૌનું ધોરણ 5માં સ્વાગત કરું છું. બાળ મિત્રો, દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ છે એ આપણે પૂર્ણ થઈ ગયેલ છે. આ સાથે આજે આપણે પુનરાવર્તન 4નો અભ્યાસ કરવાનો છે. હવે પુનરાવર્તન 4માં કયા કયા પાઠનો સમાવેશ થાય છે? તો કે પાઠ 13થી લઈને 16 સુધીના જેટલા પણ પાઠ છે, 13, 14, 15 અને 16, આ 4 પાઠનો સમાવેશ પુનરાવર્તન 4માં થાય છે. જે આપણે આગળ ભણી જ ગયા છે એનું જ અહીંયા આપણે પુનરાવર્તન કરવાનું છે. બરાબર છે? તો જુઓ, પુનરાવર્તન 4, પ્રશ્ન નંબર 1. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે, અજય કે મોહલ્લે में गंदगी क्यों फैली हुई थी? એવું કહે છે કે અજયના મોહલ્લામાં કે એની શેરીમાં ગંદકી શા માટે ફેલાયેલી હતી? તો આ 13મા પાઠનો પ્રશ્ન છે, સ્વચ્છતા, જે આપણે આગળ ભણી ગયા છીએ. તો અજયના મોહલ્લામાં ગંદકી શા માટે ફેલાયેલી હતી? તો કે એના મોહલ્લામાં કેટલાક લોકો એવા હતા કે જે ઠેર ઠેર કચરાપેટી હોવા છતાં કચરો છે એ કચરાપેટીમાં નહોતા નાખતા. એના બદલે કચરો છે એ રસ્તા ઉપર જ ફેંકી દેતા હતા. એના કારણે અજયના મોહલ્લામાં ગંદકી રહેતી હતી. બરાબર ને? તો આપણે હવે આ પ્રશ્નોનો જવાબ હિન્દીમાં લખવાનો થશે. તો તમારે સૌએ મારી સાથે સાથે હું અહીંથી બોલું છું એ પ્રમાણે તમારી બુકમાં સારા અક્ષરે લખતું જવાનું છે. એટલે સાથે સાથે આપણે સ્વાધ્યાયપત્ર તો મેં તમને અહીંથી આપ્યા જ છે, પણ એની સાથે તમારે પુનરાવર્તન 4 છે એ પણ પાકી બુકમાં લખાઈ જાય. તો પહેલાંના જવાબમાં લખવાનું થશે, અજય કે મોહલ્લે में जगह जगह कूड़ेदान होते हुए भी कुछ लोग ऐसे हैं जो कूड़ा उसमें नहीं डालते थे, वे कूड़ा सड़क पर ही फेंकते थे, इसीलिए मोहल्ले में गंदगी फैली हुई थी. બીજો પ્રશ્ન છે, બગીચે में खुशबू कौन फैलाता है? એટલે કે બગીચામાં સુગંધ કોણ ફેલાવે છે? તો આપણને તરત ખ્યાલ આવે કે બગીચામાં ફૂલ છે એ સુગંધ ફેલાવે. તો બીજાના જવાબમાં આપણે લખીશું, બગીચો મેં ખુશ્બુ ફૂલ ફેલાતા હૈ. ત્રીજો પ્રશ્ન, ખરગોશો કા સરદાર ક્યાં બોલા? એટલે કે સસલાઓનો સરદાર શું બોલ્યું? તો આપણે જે 15મો પાઠ છે ખરગોશ ઓર હાથી, એમાં આ પ્રશ્નોનો જવાબ જોઈ ગયા છીએ. તો સસલાએ શું કહ્યું હતું? તો કે અમે ચાંદા મામાના ભાણિયાઓ છીએ અને ચાંદા મામામાં તમે અમારા કેટલાક ભાઈ બંધુઓ છે એ જોઈ શકો છો. અમારા કેટલાક ભાઈ છે એ ધરતી ઉપર રહેવા આવ્યા છે અને મામા રોજ સરોવરમાં અમને મળવા આવે છે અને એ તમારાથી નારાજ છે. આવું સસલાનો સરદાર છે એ કોને કહે છે? હાથીના સરદારને. બરાબર. તો ત્રીજાના જવાબમાં આપણે લખીશું, खरगोशों का सरदार बोला, हम चांद के भांजे हैं, चांद में आप हमारे भाई बंधुओं को देख सकते हैं, हमारे कुछ भाई धरती पर रहने आए हुए हैं, मामा रोज सरोवर में आते हैं हमसे मिलने, वे आपसे नाराज हैं. તો આ રીતે તમારે પ્રશ્ન નંબર 3નો જવાબ લખવાનો રહેશે. છેલ્લે ચોથો પ્રશ્ન છે, हमारे देश की शान कौन है? हमारे देश की शान कौन है? तो चौथाना जवाब में આપણે લખીશું, हमारे देश की शान नन्हे नन्हे बच्चे है. तो आ रीते તમારે 1 થી 4 પ્રશ્નોના જવાબ સુંદર અક્ષરે લખી લેવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, પઢીએ ઓર લિખીએ, એટલે કે વાંચો અને લખો. અહીંયા તમારે આ જેટલા શબ્દ આપેલા છે એ વ્યવસ્થિત વાંચવાના છે અને ત્યાર પછી સારા અક્ષરે જોઈ જોઈને લખવાના છે. એક ખાસ આ શબ્દનું ઉચ્ચારણ શું થાય છે એ તમારે ધ્યાનમાં લેવાનું છે. હું અહીંથી તમને એકવાર સંભળાવું છું. સપ્તાહ, સ્વચ્છતા, ઉત્સાહ, નન્હે, સબ્જી, સમ્માન, સ્વદેશ, લિજ્જત. તો આ રીતે આ બધા શબ્દ છે એ તમારે વાંચતા જવાના છે અને ત્યારબાદ તમારી બુકમાં લખતા પણ જવાના છે. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3, नीचे दिए गए चित्र के आधार पर 5 वाक्य लिखिए. એટલે અહીંયા તમને એક ચિત્ર આપેલું છે, એના આધારે તમારે 5 વાક્ય લખવાના છે.
હવે ચિત્રમાં તમે જુઓ તો શું દેખાય છે આપણને, તો કે એક બસ સ્ટેન્ડનું ચિત્ર છે. ચિત્રમાં આપણને બે બસ ઊભેલી દેખાય છે. ત્યાર પછી તમે જુઓ તો ઘણા બધા મુસાફરો છે એ આમથી તેમ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. કેટલાક મુસાફરો છે એ બસમાં બેઠા છે, જ્યારે કેટલાક મુસાફરો છે એ ઊભા છે. બરાબર છે. પછી કેટલાક લોકો છે એ તમે જુઓ ચિત્રમાં તો કંઈક ને કંઈક વસ્તુઓ વેચી રહ્યા છે. એક છોકરો છે એ બૂટ પોલિશ કરી રહ્યો છે. ત્યાર પછી એક સ્ત્રી છે, ડાબી સાઈડ તમે જુઓ ખૂણામાં તો એક સ્ત્રી છે એ કંઈક વસ્તુ ખરીદી રહી છે. ત્યાર પછી જુઓ તો બે છોકરાઓ છે એ એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. એક છોકરો છે એ થેલો લઈને જઈ રહ્યો છે. તો તમે જમણી સાઈડે જુઓ, આ જે સ્ત્રી છે એ વસ્તુ ખરીદી રહી છે, એના બાજુમાં તો ત્યાં બાળકો છે એ રમી રહ્યા છે. તો આ ચિત્રમાં આપણને એટલી વસ્તુઓ દેખાય છે. હવે આ તો મેં તમને ગુજરાતીમાં વર્ણન કરીને સંભળાવ્યું, જે તમે પણ કરી શકો કે આ ચિત્રમાં આપણને શું શું દેખાય છે અને લોકો શું ક્રિયાઓ કરે છે. બરાબર ને? તો હવે આપણે આ ચિત્રના આધારે 5 વાક્યો હિન્દીમાં લખવાના છે. હું અહીંથી બોલું છું, તમારે સૌએ તમારી બુકમાં લખવાના છે. इस चित्र में बस स्टैंड का दृश्य दिखाई दे रहा है. यहाँ पर 2 बस खड़ी है. बहुत सारे यात्री इधर उधर घूम रहे हैं. मुसाफर ने हिंदी में शू कहवाय? यात्री. आगर कई यात्री बस में बैठे हैं. यहाँ पर कई लोग वस्तुएं भी बेच रहे हैं. एक बच्चा बूट पॉलिश कर रहा है. एक औरत सामान खरीद रही है. 2 लड़के आपस में बात कर रहे हैं. एक लड़का थैला लेकर जा रहा है. बच्चा खेल रहा है. તો એટલા વાક્યો છે એ તમારે આ ચિત્રના આધારે લખવાના થશે. ત્યાર પછી તમે જુઓ તો પ્રશ્ન નંબર 4, नीचे दिए गए विशेषण और क्रिया वाले शब्दों को कोष्टक में लिखिए. એટલે અહીંયા આપણને કેટલાક શબ્દ આપેલા છે, એમાં કેટલાક વિશેષણો છે અને કેટલીક ક્રિયાઓ છે. આપણે આગળ વિશેષણ વિશે સમજ્યા કે વિશેષણ એટલે શું, તો કે જે વાક્યના અર્થમાં વધારો કરે. એક છોકરો છે એવું હું કહું તો એક સાદું વાક્ય બને છે, પણ હું એમ કહું કે એક સુંદર છોકરો છે તો એ વિશેષણવાળું વાક્ય બને છે. છોકરો તો છે પણ કેવો છે? સુંદર. તો સુંદર છે એ એક વિશેષણ કહેવાશે. તો વિશેષણ કોને કહેવાય? તો કે જે વાક્યના અર્થમાં વધારો કરે એ વિશેષણ. જ્યારે ક્રિયા કોને કહેવાય? તો કે વ્યક્તિ જે કાંઈ ક્રિયા કરે છે અથવા તો જે કાંઈ કાર્ય કરે છે એને શું કહેવાય? ક્રિયા. દાખલા તરીકે લખવું, વાંચવું, ખાવું, પીવું એ બધી ક્રિયાઓ છે. જુઓ તમને અહીંયા કેટલાક શબ્દ આપેલા છે: સુંદર, पढ़ना, खाना, लाल, रोना, कुछ, झूलना, 3, सच्चा, नापना. તો અહીંયા એટલા શબ્દો છે એ બધા આડાવડા છે, એટલે કે એમાં કેટલાક વિશેષણ પણ છે અને કેટલાક ક્રિયાપદો પણ છે. બરાબર? તો એ બેવને આપણે અલગ તારવવાના છે. એક પછી એક શબ્દ આપણે જોઈએ અને એ વિશેષણ છે કે ક્રિયા એ પણ સમજતા જઈએ. પહેલું છે સુંદર. તો સુંદર છે એ વિશેષણ છે. પઢના તો એટલે કે વાંચવું, તો એક ક્રિયા થઈ, એટલે પઢના છે એ ક્રિયા છે. ખાના એ પણ ક્રિયા છે. લાલ એ વિશેષણ છે. રોના એટલે કે રોવું, તો એ પણ એક ક્રિયા છે. તો આપણે ક્યાં લખીશું? તો કે ક્રિયાવાળા બોક્સમાં. કુછ તો એ વિશેષણ છે. ઝૂલના એટલે કે હિચકવું, તો એ પણ ક્રિયા છે. બરાબર? 3 એ વિશેષણ છે. સચ્ચા એ પણ વિશેષણ છે. અને નાપના એ ક્રિયા છે. હવે અહીં તમને પ્રશ્ન થાય કે નાપના એનું ગુજરાતી શું? એટલે કે માપવું. તો એ પણ એક પ્રકારની ક્રિયા છે, એટલે આપણે ક્રિયાવાળા બોક્સમાં લખીશું. હવે વિશેષણ અને ક્રિયા એ બેઉ શબ્દોને અલગ તારવ્યા પછી નીચે તમે જુઓ તો આપણને કહ્યું છે કે ઉપર દિए गए શબ્દો કા વાક્ય પ્રયોગ કીજીએ. એટલે કે ઉપર આપેલા શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો.
તો એ તો હવે આપણને સૌને સારી રીતે આવડે છે, કેમ કે આપણે ધોરણ 3થી ગુજરાતીમાં તો વાક્ય પ્રયોગ કરતા આવ્યા જ છીએ, પણ ધોરણ 4માં પણ તમારે હિન્દીમાં વાક્ય પ્રયોગ આવી ગયું છે, બરાબર ને? પણ છતાં હું અહીંથી તમને કહું છું, સાથે સાથે તમારે લખવાનું છે. હું જે વાક્ય બોલું છું અહીંથી, એ સિવાયના વાક્ય જો તમારે બનાવીને લખવા હોય તો પણ તમે લખી શકો છો. સૌ પ્રથમ આપણે જે આ વિશેષણવાળા શબ્દ છે, કે જે શબ્દો વિશેષણ સ્વરૂપે છે, એનું વાક્યમાં પ્રયોગ કરીએ, બરાબર છે? સુંદર, તો એનું વાક્ય એવું બનશે, કમલ સુંદર દિખાઈ દે રહા હે. કમલ સુંદર દિખાઈ દે રહા હે. લાલ, એનું વાક્ય બનાવીએ, બગીचे में लाल फूल है. कुछ, मैंने कुछ फल खरीदे. मैंने कुछ फल खरीदे એટલે કે મેં કેટલાક ફળ ખરીદ્યા. तीन, એનું વાક્ય એવું બનાવી શકીએ, 3 पेन मेरे पास रखी है. 3 पेन मेरे पास रखी है. सच्चा, તો એનું વાક્ય આપણે એવું બનાવી શકીએ કે સોહમ સચ્ચા બાલક હે. બરાબર, તો આ વિશેષણવાળા જે શબ્દ છે એના વાક્ય આપણે બનાવ્યા. ત્યાર પછી હવે આપણે ક્રિયાઓ લઈએ. ક્રિયાઓમાં તમે જુઓ તો પઢના, ખાના, રોના, ઝૂલના, નાપના, એનો આપણે હવે વાક્યમાં પ્રયોગ કરીએ. પહેલું છે પઢના, તો એનું વાક્ય એવું બનાવી શકીએ આપણે કે મયુરી કો પઢના ચાહીએ. મયુરી કો પढ़ना चाहिए. खाना, तो એવું વાક્ય બને, हमें अब खाना चाहिए. रोना, तो वाक्य એવું બનાવી શકીએ, बच्चा रोने लगा. बच्चा रोने लगा. झूलना, तो એનું વાક્ય એવું બનાવી શકીએ, मुझे झूला झूलना है. मुझे झूला झूलना है. બરાબર છે. અને છેલ્લી ક્રિયા છે નાપના, એટલે કે માપવું, તો એનું વાક્ય આપણે એવું બનાવી શકીએ કે મુझे જમીન નાપની હે. મુझे જમીન નાપની હે, એટલે કે મારે જમીન માપવી છે. તો આ રીતે પ્રશ્ન નંબર 4માં તમારે વિશેષણ અને ક્રિયાના જે શબ્દ આપેલા છે એના વાક્ય બનાવવાના છે, અને સાથે સાથે બુકમાં પણ સારા અક્ષરે લખવાના છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5 શું કહે છે? नीचे दिए गए वाक्यों में रेखांकित शब्द पर बल देकर वाक्य बोलिए. એટલે કે નીચે તમને જે વાક્ય આપેલા છે ત્યાં તમે જુઓ તો શબ્દની નીચે અંડરલાઇન કરેલી છે, એ શબ્દ ઉપર ભાર દઈને તમારે બોલવાનું છે. આવું આપણે આગળ પાઠમાં જોઈ ગયા છીએ. જોઈએ આપણે. પહેલું છે વાક્ય, यहाँ हमेशा पानी की कमी रहती है. यहाँ हमेशा पानी की कमी रहती है. यहाँ हमेशा पानी की कमी रहती है. तो તમે જુઓ, यहाँ हमेशा पानी की, તો જે તે શબ્દ ઉપર ભાર દો તો એ શબ્દનો કહેવાનો અર્થ છે એ ફરી જાય છે, બરાબર છે. બીજું જોઈએ, आज मेरे दोस्त का जन्मदिन है. आज मेरे दोस्त का जन्मदिन है. आज मेरे दोस्त का जन्मदिन है. તો એવી રીતે તમારે આ વાક્યો છે એ વાંચવાનો પ્રયત્ન કરવાનો છે, શીખવાનું છે. ત્રીજું, मैंने उपहार देने के लिए कहानी की एक पुस्तक खरीदी. मैंने उपहार देने के लिए कहानी की एक पुस्तक खरीदी. मैंने उपहार देने के लिए कहानी की एक पुस्तक खरीदी. બરાબર, તો આ રીતે તમારે આ વાક્યો છે એનું વાંચન કરવાનું છે. ત્યાર પછી જુઓ હવે તમે પ્રશ્ન નંબર 6, નીચે દિए ગયે સંકેતો કો પહેચાનીએ. અહીંયા તમને 6 સંકેતો આપેલા છે. ઘણી વખત તમે મુસાફરી કરતા હો તો રસ્તા ઉપર તમે આવા સિમ્બોલ છે, સંકેતો છે એ જોયા છે. જુઓ તમે, પહેલું શું છે? ફક્ત ડાબી બાજુ વળો. તો રસ્તા ઉપર ઘણી વખત તમને આ જે પહેલું ચિત્ર છે એવું દેખાય, તો એનો અર્થ શું થાય? તો કે ફક્ત ડાબી બાજુ તમારું વાહન છે એ હકારવાનું છે. બીજું તમે જુઓ તો શું કહે છે? ફક્ત જમણી બાજુ હાંકો, એટલે કે ફક્ત તમારું વાહન છે તમારે જમણી બાજુ જ ચલાવવાનું છે. ત્યાર પછી ત્રીજું, તો એનો અર્થ શું થાય? કે ફક્ત ડાબી બાજુ હાંકો, એટલે કે તમારે ડાબી બાજુ વળવાનું છે. નીચેની લાઈનમાં જુઓ
તો સીધો એરો હોય ડાબી બાજુ, તો એનો અર્થ પણ શું થાય? તો કે ફક્ત ડાબી બાજુ વાળો, એટલે કે તમારું વાહન છે એ તમારે ડાબી બાજુ વાળવાનું છે. ત્યાર પછી તમે જુઓ તો તમને એરો આપ્યો હોય અને જમણી બાજુની જે દિશા હોય એનું સૂચન કરતો હોય, તો એનો અર્થ શું થાય? તો કે ફક્ત જમણી બાજુ વળો. અને સીધો એરો આપેલો હોય તો એનો અર્થ શું થાય? તો કે ફક્ત સીધા જાઓ, એટલે કે તમારું વાહન છે એ સીધું હકારો. તો આ સિવાય બીજા પણ કેટલાક સંકેતો છે એ તમે રસ્તા ઉપર જોયા હશે, બરાબર ને? ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, તમને એવું કહ્યું છે કે પોસ્ટર बनाओ। तुम शहर में सड़कों के किनारे विभिन्न प्रकार के विज्ञापन वाले पोस्टर देखते होगे। तुम भी इसी प्रकार का कोई विज्ञापन बनाकर अपनी कक्षा में लगाओ। હવે તમને પ્રશ્ન થાય કે વિજ્ઞાપન વાલે પોસ્ટર એટલે વળી શું? તો કે વિજ્ઞાપન એટલે શું થાય? તો કે જાહેરાત. તમે રસ્તા ઉપર જોયું હોય તો ઘણી બધી જાહેરાતના પોસ્ટર છે એ લાગેલા હોય છે. હવે રસ્તા ઉપર ઘણી વખત તમે પોસ્ટર જોયા હોય તો કે સોના ચાંદીના દાગીના હોય એની જાહેરાત હોય, મોબાઈલની જાહેરાત હોય, ટીવીની જાહેરાત હોય. આવી વિવિધ જાહેરાતોના પોસ્ટર છે એ રસ્તા ઉપર આપણે જોતા હોઈએ છીએ. તો તમને અહીંયા શું કહે છે કે એવી કોઈક જાહેરાતનું તમારે પણ પોસ્ટર બનાવવાનું છે અને તમારા વર્ગખંડમાં લગાવવાનું છે. તો આ એક પ્રકારની તમારી પ્રવૃત્તિ છે, બરાબર છે? આ સાથે આપણો દ્વિતીય સત્રનો જે અભ્યાસક્રમ છે એ પણ અહીંયા પૂર્ણ થાય છે. અને હા, સાથે સાથે સ્કૂલમાંથી આપવામાં આવેલ સ્વાધ્યાયપત્રો એ પણ તમારે તમારી પાકી બુકમાં સુંદર અક્ષરે લખી લેવાના છે, જેના કારણે જ્યારે સ્કૂલમાંથી પાકી બુક ચેક કરવા મંગાવવામાં આવે ત્યારે તમારી બુક છે એ કમ્પ્લીટ થઈ જાય, બરાબર છે? અને આ પુનરાવર્તન 4 છે એ પણ તમારે તમારી બુકમાં લખી લેવાનું છે. છતાં દ્વિતીય સત્રના કોઈ પણ ચેપ્ટરમાં જો કોઈ વિદ્યાર્થીને કાંઈ પ્રશ્ન હોય તો તમે શાળાએ આવો ત્યારે મને પૂછી શકો છો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.